અમારી યુટ્યુબ ચેનલ સરકારી માહિતી અને ફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે આ વિડીયોમાં જોઈશું કે જે ગુજરાત સરકાર દ્વારા પીએસસી અને એસએસસીની એક્ઝામ લેવામાં આવી હતી તેનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે। તો તે રિઝલ્ટ કઈ રીતે જોવું, રિઝલ્ટ કઈ રીતે ડાઉનલોડ કરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો, તમારે સૌપ્રથમ અહીં ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું છે અને તમારે ટાઈપ કરવાનું છે પીએસસી એક્ઝામ। પીએસસી એક્ઝામ જેવું તમે સર્ચ કરશો એટલે તમને સૌપ્રથમ પર આવેલી વેબસાઇટ જોવા મળશે, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ। એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। મિત્રો, તમે જેવું ક્લિક કરશો એટલે તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે। ત્યારબાદ તમારે અહીં તમે એની ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી શકો છો। જે મિત્રો અહીં આવ્યું છે કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ જે 2025માં લેવામાં આવી હતી, 29/11/2025ના રોજ લેવામાં આવેલી હતી, તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। તથા તમે અહીં ક્વોલિફિકેશન ગુણ તથા મેરિટ લિસ્ટ પણ જોઈ શકો છો। મિત્રો, મેરિટ લિસ્ટની વાત કરીએ તો ઓછામાં ઓછા 35% અથવા 42 ગુણ હોય તો તેને ક્વોલિફાય ગણવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અહીં તમને પીએસસીમાં ટોટલ કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે તેની બધી જ માહિતી તમને અહીં ટેબલમાં જોવા મળશે। ત્યારબાદ મિત્રો તમારે રિઝલ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવું, તો મિત્રો હું તમને હમણાં છેલ્લે બતાવું। ત્યારબાદ સ્કોલરશિપમાં જે સિલેક્ટ થયા છે તેનું ગુણપત્ર મેળવવા માટે તમારા જિલ્લાના તમામ બીઆરસી દ્વારા તમારા ઘરે મોકલવામાં આવશે। ત્યારબાદ મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને ગાંધીનગર દ્વારા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે શિષ્યવૃત્તિની ચૂકવણી કરવામાં આવશે। તો આ છે મિત્રો અહીં નોટિફિકેશન ઓફિશિયલ। હવે તમારે સૌપ્રથમ પીએસસી સર્ચ કરશો એટલે તમને અહીં પ્રિન્ટ રિઝલ્ટ જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। પ્રિન્ટ રિઝલ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીં પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ, સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ, આ બેમાંથી તમે પીએસસી અથવા સીએસસી હોય તે તમારે સિલેક્ટ કરવાનું છે। સિલેક્ટ કરશો એટલે મિત્રો તમારે સીટ નંબર નાખવાનો છે અને આધાર કાર્ડ નંબર નાખવાનો છે। આધાર કાર્ડ નંબર ન નાખો તો બર્થ ડેટ નાખવાની છે। ત્યારબાદ તમે અહીં સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીં તમારું રિઝલ્ટ જોવા મળશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બધા મિત્રોને શેર કરો જેથી તે પણ જોઈ શકે।